ધારણાઓ બહુ કરી લીધી છે. મન ધારણાઓ કરે અને મન જેવી ધારણા કરે એવી ઈચ્છા રાખીને આપણે બેહીએ, પછી ઈચ્છા પૂરી થાય તો સુખ મળે, પણ ઈચ્છા પૂરી ન થાય તો દુખી. આખો ખેલ મનનો છે. મનમાં રાખો તો દુખી, મનમાં કાંઈ ન રાખો મોજ આનંદ. મનનો ખેલ સાહેબ. હમણાં બબાઈ કલ્યાણમાં કથા હતી મુંબઈમાં. ત્યાં લક્ષ્મણભાઈ કરીને જૈન સંપ્રદાયના હરિભગત હતા, જૈન સંપ્રદાયના. પણ 7 દિવસ ગોરધનભાઈ એ લક્ષ્મણભાઈ કથા સાંભળી ભાગવતની. અને પછી ઘરે પધરામણી માટે થઈને અમને કીધું એટલે અમે એમને ત્યાં પધરામણી કરવા ગયા. અને એ જ અરસામાં એમને ત્યાં મુંબઈમાં કોઈ બીજી જગ્યાએ પણ કથા ચાલતી હતી ને કોઈ મોટા મહાન સાધુ એ ભાગવતની કથા કરતા હતા. એ સાધુ ત્યાં અમે ગયા ત્યારે એ પણ પધરામણીએ ત્યાં જ લક્ષ્મણભાઈની ઘરે આવેલા. પછી અમારે પરસ્પર ત્યાં સત્સંગ થયો. એ સત્સંગમાં એ સાધુ મહાત્માએ બહુ સરસ મજાની વાત કરી હતી. એ વાત મને આ પ્રસંગે યાદ આવી ગઈ, કારણ કે આપણે મનની ચર્ચા કરીએ છીએ. મનમાં તમે રાખો તો તમે દુખી છો, અને તમે મનમાં કાંઈ ન રાખો તો તમે સુખી છો. એનો એક દાખલો આપ્યો, બહુ સરસ હતો. એકવાર એક શેઠ એણે 5 કરોડ રૂપિયાનો મોટો બંગલો લીધો, ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. અને પોતાનું ઘરે મોટું હતું જ, પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે 5 કરોડનો મોટો બંગલો લીધો. અને ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા કે ભાઈ શેઠે તો 5 કરોડનો બંગલો લીધો. છોકરાઓ બધા રાજી રાજી થઈ ગયા, બાપુજી બહુ સારો બંગલો લીધો, બહુ સારો બંગલો ગોઈતો હો. અને પછી બંગલો લીધા પછી 15-20 દિવસ પછી ઈ શેઠ અને શેઠાણી હરિદ્વાર તીર્થયાત્રાએ ગયા. હરિદ્વારની તીર્થયાત્રા પૂરી કરી અને પછી 8-10 દી પછી પાછા આવ્યા. જ્યાં પાછા આવ્યા એટલે શેઠને એમ થયું કે ઘરે પછી જાય પેલા ઓલો નવો બંગલો લીધો ને 5 કરોડનો એ બરાબર છે કે પેલા ઈ જોઈ લો. કારણ કે હરિદ્વાર ફરીને આવ્યો પણ મન એનું બંગલામાં બંગલામાં હતું. ગંગામાં ડૂબકી મારી પણ ખાલી તનથી, મન તો હજી મેલું ને મેલું જ હતું. એ અહીંયા જ રમતું હતું બંગલામાં. એ આવા માણસો જ પછી જાય ને પછી હરફ થાય. હા, એ આવા માણસો જ હરફ થાય. પછી એ હરફ બીજા કોઈ ન હોય, એ આ મનમાં રહી ગયું હોય એ જ પછી ફેણ કાઢે. હા, એવા દાખલા બને. જમીન ખોદો ને ચરું નીકળે ને, ઓલું માટલું ખોલો ને તો એમાંથી ફેણ મારો. ત્યાં ક્યાંથી આવ્યો હોય, એ આ મનમાં રહી ગયું એટલે ત્યાં ગયો, બીજું કાંઈ ન હોય. પેલા મારો બંગલો જોવા જાવ 5 કરોડ. જ્યાં બંગલો જોવા ગયો ત્યાં તો 5 કરોડના બંગલામાં આગ લાગી ગઈ. ગોરધનભાઈ, આગ લાગી ગઈ. 5 કરોડના બંગલામાં આગ લાગી ગયો. અને આમ ભડકે બરે ભડકે. અને ભાઈ આનો તો આમ શ્વાસ ન લેવાયો આનાથી. એ ઠેકડા મારે, એ મારો બંગલો ગયો, એ બંગલો ગયો, એ કોક પાણી નાખો, એ કોક પાણી નાખીને ઠારો ઠારો ઠારો, એવો રાડો નાખે, એવો રાડો નાખે. એમાં છોકરા આવ્યા દોડતા દોડતા. એ બાપુજી, હું તમે આમ ઠેકડા મારો છો, હું તમે રડો છો? તો કે દીકરા રડું નહીં તો હું દાંત કાઢું? આપણો બંગલો 5 કરોડનો હળગે, તું જોતો ખરી? પાણી લે, પાણી જલ્દી. અને બોલાય ઓલા પાણી વાળાઓને, પાણી છાટીને બંગલાને ઠારે. આપણો બંગલો ગયો, હવે આની કિંમત કાંઈ નહીં. તો કે બાપુજી રડોમાં, ચિંતા કરોમાં. તો કે કા? તો કે તમે હરિદ્વાર ગયા ને એ પછી આપણે આ બંગલો તમે 5 કરોડમાં લીધો ને, પણ એના 5 કરોડના 6 કરોડ આવતા હતા એટલે આપણે વેચી નાખ્યો. હવે આપણો નથી, હવે કોઈક બીજાનો. તો કે એમ? ઈ ને ઈ માણસ રડતો તો હવે નાચવા માંડ્યો. હવે નાચવા માંડ્યો. જગ્યા ઈ ને ઈ છે, ઉભો તો રડતો તો. જગ્યા ઈ ને ઈ છે, બંગલો ઈ ને ઈ છે, હડકતો જ તો.
પરિસ્થિતિ એને ઈ છે, હજી હળગે જ છે, પણ હવે મનની પરિસ્થિતિ બદલાઈ ગઈ સાહેબ. પેલા મનમાં બંગલો હતો, પણ હવે બંગલો નીકળી ગયો. હું તો કે હવે આપણો નથી, હવે તો 6 કરોડ રોકડા થઈ ગયા. આવું છે મન. મનમાં રાખો તો તમે દુખી, મનમાં તમે કાંઈ ન રાખો તો તમે સુખી. તો જ્યાં આ મન શાંત થાય એ જ ધરા, એ જ ભૂધરા, એટલે નૈમિષારણ્ય ભૂમિ. દિવ્ય સત્સંગ ચાલ્યો છે. સૂતઃ પૌરાણિકઃ પ્રોક્તઃ. સુત પુરાણી એ વ્યાસાસને બિરાજમાન છે અને 88,000 શૌનકાદિ ઋષિ મુનિઓ શ્રોતા તરીકે બેઠા છે. આ સૂત એટલે જાતિવાચક શબ્દ. બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન થયેલું સંતાન એને સૂત કહેવામાં આવે છે. ભાગવતનું મહાત્મ્ય વર્ણન કરે કે નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. એક જ શ્લોકમાં વક્તા અને શ્રોતા બેના લક્ષણો કહી દીધા. સુત પુરાણી વક્તા છે તો કેવા છે? તો કે નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિ. સુત પુરાણી મહામતી છે. આ સુત પુરાણીનું નામ છે ઉગ્રશ્રવા. એ ઉગ્રશ્રવાના પિતા એમનું નામ હતું રોમહર્ષણ. પેલા રોમહર્ષણ નૈમિષારણ્યમાં કથા સંભળાવતા હતા, પણ પછી દાઉજી દ્વારા એમનું શિરચ્છેદન થયું અને પછી એના દીકરા ઉગ્રશ્રવા ઈ આ કથાને સંભળાવે છે. નામ બાપ દીકરાના તમે જુઓ, અદ્ભુત નામ છે ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા કોને કહેવાય? ભગવાનની કથા સાંભળવામાં જેના કાન ઉગ્ર છે ઈ ઉગ્રશ્રવા. એટલે જે કુશળતાપૂર્વક ભગવાનની કથાને સાંભળે છે, સમજે છે. ઘણીવાર સાંભળતા તો હોય પણ સમજી ન હગાતું હોય. અમે બોલીએ કંઈક ને તમે સમજો કંઈક, અમે હવડું બોલીએ ને તમે સમજો અવડું, તો હું કરું? ઉગ્રશ્રવા કુશળતાપૂર્વક જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે એને ઉગ્રશ્રવા કહેવાય. અને એમના પિતાનું નામ છે રોમહર્ષણ. ભગવાનની કથા સાંભળતા સાંભળતા અથવા તો ભગવાનની કથા સંભળાવતા સંભળાવતા જેના રોમ રોમ પુલકિત થઈ જાય છે, હર્ષિત થઈ જાય છે, એનું નામ છે રોમહર્ષણ. આપણે આપણી જાતને પૂછીએ, આપણે ઉગ્રશ્રવા જેવા છીએ? આપણે રોમહર્ષણ જેવા છીએ? ભગવાનની કથા સાંભળો તો રૂવાડા ઉભા થઈ જાય? ભગવાનની કથા આમ બહુ ધ્યાનથી સાંભળો છો. સંગીતમાં છે ને બહુ એક મોટા વિદ્વાન થઈ ગયા, તાનસેન. નામ કેવું સરસ, તાનસેન. સંગીતમાં તમે જ્યારે અભ્યાસ કરો ને ત્યારે તાનસેન જેવા બનો સાહેબ, અને જ્યારે તમે ભગવાનની કથા સાંભળો ને ત્યારે તમે કાનસેન જેવા બનો. એક તાનસેન છે ને એક કાનસેન. તમારા કાન ખુલ્લા હોવા જોઈએ. આપણે તમને ખબર તો ઓલી વાર્તા આવે છે 3 ઢીંગલી. હા, એટલે એક સિપાહી ગામનો નગર શેઠ એ રાજાની પાસે જાય છે અને કહે છે કે આ 3 ઢીંગલી એ મેં બનાવી છે અને બહુ ખાસિયત વાળી છે, ચમત્કારિક છે એમ, અને બહુ કિંમતી પણ છે. રાજા કે બોલો જી આની કિંમત હું? તો કે પેલી ઢીંગલી છે ને એની કિંમત એ માત્ર 5 પૈસા. બીજી જે છે એ ઢીંગલીની કિંમત એની કિંમત 100 પૈસા. અને ત્રીજી ઢીંગલી છે ને એની કિંમત 1 લાખ પૈસા.
એટલે રાજા કે આ ત્રીજી ઢીંગલીના 1,00,000 પૈસા લાગે છે તો ત્રણેય હરખી. તો કે ના મહારાજ ઉભા રહ્યો. પછી કથા તમે જાણો છો કે ભાઈ કાનમાં સળી નાખી. કાનમાં સળી નાખી એટલે પેલી ઢીંગલીમાં જ્યાં સળી નાખી અહીંથી નાખી તો અહીંથી નીકળી ગઈ. એટલે એના પૈસા તો કે એના માત્ર 5 પૈસા, એની કોઈ કિંમત જ નહીં. અહીંયાથી આટલી સરસ મજાની વાતો એ તમને સંભળાવવામાં આવતી હોય, આવી સરસ ભગવાનની અને ભાગવતની દિવ્ય કથા તમને સંભળાવવામાં આવતી હોય, અહીંથી તમે સાંભળીને અહીંથી કાઢી નાખો તો એની કિંમત 5 પૈસા. બીજી ઢીંગલી તો કે અહીંથી હળી નાખી તો તરત જ મોઢેથી નીકળી ગઈ, તરત મોઢેથી. એના તો કે એના 100 પૈસા. કમસે કમ બીજા કાનમાંથી તો ન નીકળી, અહીંથી સાંભળી અને કોકને કીધું તો ખરી, સમજાય છે? કોકને કીધું તો ખરી, એટલે એના 100 પૈસા. પણ ત્રીજી અહીંથી સડી નાખી સીધી સોસરવી અંદર નીકળી જ ને, સીધી અંદર. મતલબ ભગવાન ને ભગવાનની કથાની વાતો જે છે, સત્સંગ જે છે, અહીંથી સાંભળો સીધો અંદર ઉતરી જાય તો ઈ ઢીંગલી એની કિંમત 1,00,000 પૈસા છે સાહેબ, 1,00,000 પૈસા. તમારી શ્રવણની શક્તિ રૂપી ઢીંગલી છે ને એ એવી હોવી જોઈએ, અહીંથી સાંભળો ને આમ અંદર ઉતરી જાય. પણ મને બાપભાઈ મને આ જ વસ્તુને આમ ઓપોઝિટ કરવાનું મન થયું. જ્યારે વાર્તાનું આમ ચિંતન કરતો હતો ત્યારે મને એક બીજો વિચાર આવ્યો. જેની કિંમત 5 પૈસા છે ને હકીકતમાં એની કિંમત પરિસ્થિતિ બદલાઈને તો 1,00,000 પૈસાની બને. હા, એની કિંમત 1,00,000 પૈસાની બને જો પરિસ્થિતિ બદલાય તો. જ્યારે તમે કથા સાંભળો ને સાહેબ ત્યારે એ 1,00,000 પૈસા વાળી ઢીંગલી છે એના જેવા થાજો. પણ જેથી તમે ગામની નિંદા ને ટીકા અને કોકની કુથલી સાંભળવાનો વારો આવે ને તેથી તમે કેના જેવા થઈ જાજો? જેની કિંમત 5 પૈસાની હતી ને એ ઢીંગલી જેવા થઈ જાજો તો તમારી કિંમત ત્યારે ને ત્યારે વધી જાય, તમે 1,00,000 પૈસાના બની જાઓ. હું તો કે ગામની કુથલી ટીકા નિંદા અહીંથી સાંભળવાની, અહીંથી કાઢી નાખવાની. પરિસ્થિતિ બદલાય તો ઈ નહીં, ઢીંગલીની કિંમત એ છે સાહેબ. પરિસ્થિતિ બદલાય તો ભગવાનની કથા સાંભળવાની વારી આવે તો તમે આમ સોલિડ બની જાવ એકદમ. પણ ગામની નિંદા અને ટીકા અને કુથલી એ બધું સાંભળવાની વારી આવે સાવધાન બની જાવ, સાવધાન બની જાવ. આપણે ઘરની અંદર છે ને કચરા પેટી હોય, મારી બેનો એ કચરો બધો વાડી ચોડી સાફ કરી કચરા પેટીમાં ભરે. એમાં શરીરમાં પણ એક મોટામાં મોટી કચરા પેટી છે અને શરીરની મોટામાં મોટી કચરા પેટી એટલે આપણા કાન. કેમ કે આમાં જેટલો કચરો આપણે નાખીએ છીએ એટલો કચરો બીજે ક્યાંય નાખતા નથી. એવું કોકની ટીકા અને નિંદા અને કુથલી અને કોકની નાહક વગરની વાતો ને વાની વાન બધું આમાં નાખીએ, બધું આમાં નાખીએ. એટલે આ શરીરની કચરા પેટી જો કોઈ હોય ને તો એ આ કાન છે. જો તમે હારું નાખો તો બહુ સારી વાત છે. પણ માણસને હારું સાંભળવું ક્યાં ગમે છે? હારું સાંભળવું ગમતું હોય તો સત્ર ચાલુ થયું ત્યારે 2:45 વાગ્યામાં આવી ન ગયા હોત, ઈ તો આવશે, ઈ તો આવશે. એ વચ્ચે વચ્ચે મને આમ યાદ આવ્યા જ રાખશે. એનું માણસને ખબર તાણાચકી આવે, એમ રોજ નો આવે, 2-4-5 દિવસે એકવાર આવે તાણાચકી આવે. મને એક સત્રમાં 8-10 વાર તાણાચકી આવશે. ઘટના એવી ઘટી ગઈ ને, દુર્ઘટના. ઉગ્ર શવા અને રોમહર્ષણ, જેમાં ઉગ્ર શવા સુતજી એ 88,000 ઋષિમુનિઓને દિવ્ય ભાગવતી કથા એ સંભળાવી રહ્યા છે. કેવા છે તો કે મહામતી, જે કેવળ ને કેવળ જગતના કલ્યાણ નું વિચારી અને બોલે એને મહામતી કહેવાય. આજ શ્લોકની અંદર શ્રોતાનો પણ પરિચય આપ્યો કે ભાગવત કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ તો કે કથામૃત રસાસ્વાદ કુશલઃ. કેના જેવો તો કે શૌનકઃ ઇવ.
88,000 ઋષિમુનિઓ છે, પણ 88,000 ઋષિમુનિઓમાંથી સૌથી પહેલું નામ છે શૌનકજીનું. કારણ કે શૌનકજી ભગવાનની કથાને બહુ કુશળતાપૂર્વક સાંભળે છે. કુશ એટલે દાભડો. એ દાબડાને તમારે જ્યારે તોડવો હોય ત્યારે તમારે સાવધાની રાખવી પડે. કારણ કે દાબડો તોડવામાં જરાક આમ તેમ થઈ જાય તો ચીરો પડી જાય હાથમાં. કુશ એટલે દાબડો, કુશલ. કુશળતાપૂર્વક કથાને સાંભળવી મતલબ કેની જેમ? તો કે દાબડો તોડતી વખતે જેટલી સાવધાની એટલી સાવધાનીથી ભાગવત ભગવાનની કથા સાંભળવાની, તો આ ભાગવત મગજમાં ઉતરે. અને એટલી જ કુશળતાથી શૌનકજી આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. બહુ સરસ મજાના પ્રશ્નો કર્યા છે શૌનકાદી ઋષિમુનિઓએ, સુત પુરાણી. અને પ્રશ્નોની અંદર વિવેક પણ હતો. જી હા, પ્રશ્ન આલતુ ફાલતુ ન હોવા જોઈએ. તમે અમને પ્રશ્ન કરો કે તમારા કોઈ સંત સદગુરુને પ્રશ્ન કરો, બહુ સારી વાત છે. કારણ કે પ્રશ્ન એ તમારી જિજ્ઞાસાનું દર્શન કરાવે છે. તમને જાણવાની કંઈક રુચિ છે, તમને જાણવાની કંઈક ઈચ્છા છે, એટલે તમે જિજ્ઞાસા પૂર્વક પ્રશ્ન પૂછો છો. પ્રશ્નમાં જિજ્ઞાસા બહુ સારી વાત છે, પણ ઘણા તો કેવા કેવા પ્રશ્ન લઈને આવે. હાલો કયો જી, શ્રવણના મા બાપનું નામ શું હતું? આવો પ્રશ્ન કરે ને લોકો. વક્તાની પરીક્ષા કરે. સાહેબ, એવી પરીક્ષા રહેવા દો. એ શ્રવણના મા બાપનું નામ શું હતું એ કદાચ તમને જાણવા મળી પણ જાય, તમને ખબર પડી પણ જાય કે શ્રવણના મા બાપનું નામ આ હતું, એનાથી ફાયદો હું કયો? સાહેબ, નામને છોડો, એ શ્રવણે એના મા બાપની સેવા કરી હતી એટલું ચરિત્ર એનું યાદ રાખશો ને બાપ, તો તમે તમારા માવતરની સેવા કરતા થઈ જાશો. ચરિત્ર યાદ રાખો, નામમાં કાંઈ પડ્યું નથી સાહેબ. એ આપણા દિવ્ય દિવ્ય પાત્રો જેવું જીવન જીવીને ગયા છે એવું જીવન જીવતા થઈએ. નામમાં કઈ નથી સાહેબ. નામ એનો નાશ. નામમાં કઈ નથી રાખ્યું. એવી પરીક્ષા ન કરો. પ્રશ્નમાં તમારી જિજ્ઞાસા હોવી જોઈએ. શૌનકાદી ઋષિમુનિઓએ જિજ્ઞાસા પૂર્વક પ્રશ્નો પૂછ્યા છે અને વિવેક રાખીને પ્રશ્ન કર્યા છે. મને એક અદ્ભુત પ્રસંગ યાદ આવે છે, નાનકડો પ્રસંગ. એકવાર ભગવાન બુદ્ધ એ પોતાના શિષ્ય પૂર્ણની સાથે જતા હોય છે. એક ગામમાંથી પસાર થયા. ત્યાં એક માણસ એ બુદ્ધ ભગવાનને પગે લાગે છે. પગે લાગીને કહે છે કે હે બુદ્ધદેવ, હું તો બહુ આસ્તિક છું, ભગવાનમાં હું બહુ માનું છું અને રોજ પૂજા પાઠ ધ્યાન ધારણા બધું કરું છું, પણ હે બુદ્ધદેવ, મને એ જણાવો કે આ જગતમાં ભગવાન જેવું કઈ છે ખરી? બરાબર સાંભળજો, ધ્યાન દે. કોણ પ્રશ્ન કરે છે? એક આસ્તિક વ્યક્તિ આ પ્રશ્ન કરે છે, કે જે એમ કે છે કે હું ભગવાનને માનું છું, હું ભગવાનની પૂજા આરાધના બધું કરું છું, અને પાછો પ્રશ્ન શું કરે છે કે મને એક વાત કૃપા કરીને કયો કે ભગવાન જેવું આ દુનિયામાં કઈ છે? એટલે બુદ્ધે તરત જ એ આસ્તિક માણસને જવાબ આપ્યો કે ભાઈ, આ દુનિયામાં તું આ તો પ્રશ્ન કરે ને એટલે તને હું કહું છું, આ દુનિયામાં ખરેખર ભગવાન જેવું કઈ છે જ નહીં. કાંઈ ભગવાન જેવું છે જ નહીં. તું કારણ વગરનો આસ્તિક બન્યો, તું કારણ વગરનો પૂજા પાઠ ને આ બધું કરે છે. હકીકતમાં ભગવાન જેવું આ દુનિયામાં કઈ છે જ નહીં. બધા કેવલ હાલી જ નીકળ્યા છે. સાચું ભગવાન જેવું કઈ છે જ નહીં. આટલું કહી અને બુદ્ધ આગળ, ઓલો પૂર્ણ એનો શિષ્ય એ સાંભળતો હતો કે આ બુદ્ધ ભગવાન, આ ગુરુદેવ શું બોલી ગયા? ભગવાન જેવું કઈ છે જ નહીં, કમાલ છે. આગળ ગયા. એક ઓર માણસ મળ્યો બુદ્ધ ભગવાનને. પગે લાગ્યો. પગે લાગીને કે એ બુદ્ધદેવ, તમે બુદ્ધદેવ અને હું અબુદ્ધ દેવ. તમે બુદ્ધ અને હું અબુદ્ધ. હું બિલકુલ નાસ્તિક માણસ છું. મને ભગવાનમાં બિલકુલ વિશ્વાસ નથી.
અને હું ભગવાનની પૂજા પાઠ આરાધના જપ તપ વ્રત યજ્ઞ યાગાદિ કાંઈ કરતો નથી, પણ કૃપા કરીને મને એ કહો કે આ દુનિયામાં ભગવાન છે, મારે જાણવું છે. પેલો આસ્તિક હતો ને આ નાસ્તિક છે. પ્રશ્ન બે હરખા કર્યા. બુદ્ધ ભગવાને આસ્તિકને શું જવાબ આપ્યો? ભગવાન જેવું આ દુનિયામાં કઈ છે નહીં. અને હવે નાસ્તિક પ્રશ્ન કરે છે, એને બુદ્ધ ભગવાન શું કહે છે? ભાઈ તું ભગવાનમાં માનતો નથી? અરે બહુ ખોટું કહેવાય. ભગવાન જ તો છે કે જે આ સંસારને ચલાવે છે. ભગવાન જ આ બધું જ સર્જન પોષણ વિસર્જન બધું એ જ કરે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર, એ જ બધું કરે છે, એના દ્વારા જ બધું ચાલે છે. મારી મરજી વિના રે કોઈથી તરડું નવ તોડાય. ભગવાન છે માટે તું આ તારું નાસ્તિકપણું છોડી દે અને ભગવાનમાં વિશ્વાસ રાખ. ભગવાન છે. પેલો પૂર્ણ સાંભળતો તો એનો ચેલો મનમાં વિચાર કરે. પેલાને ગુરુદેવે એમ કહ્યું કે ભગવાન જેવું કઈ છે જ નહીં, અહીંયા આને એમ કહે છે કે ભગવાન છે. આ બુદ્ધદેવ આ ગુરુદેવ હું કહેવા માંગે છે, હું કરવા માંગે છે, કઈ સમજાતું નથી. બુદ્ધ આગળ ગયા પોતાના નિવાસ સ્થાને. રાત્રિનો સમય થયો. ભોજન પ્રસાદ લઈ અને બુદ્ધ ભગવાન શયન કક્ષમાં ગયા. પૂર્ણ એમનો ચેલો બુદ્ધ ભગવાનના ચરણ દાબતા દાબતા આજે ગુરુદેવને પ્રશ્ન કરે છે, ગુરુદેવ એક વાતનું આશ્ચર્ય છે, મને સમજાતું નથી. તમે પેલા આસ્તિકને એમ કહ્યું કે ભગવાન જેવું કાંઈ નથી, અને નાસ્તિકને તમે એમ કહ્યું કે ભગવાન તો છે. તમે આવી અટપટી વાતો કેમ કરી? મને કઈ સમજાયું નહીં. તમે આવો કેમ એમના પ્રશ્નનો જવાબ આપ્યો? ત્યારે બુદ્ધ ભગવાને એ પૂર્ણ નામનો એમનો ચેલો એમને એટલું જ કહ્યું કે પૂર્ણ, તું વાત કરે છે તારી વાત સાચી છે. મેં એકને એવો જવાબ આપ્યો કે ભગવાન જેવું કઈ નથી, ને બીજાને એવો જવાબ આપ્યો કે ભગવાન છે, પણ એની પાછળનું કારણ એ હતું કે એ બેના પ્રશ્ન છે ને એ ખોટા હતા, અને એ બે માણસ એ ખોટા હતા. હવે જ્યાં ભૂમિકા જ નબળી છે, વાવાય ક્યાં? ફળદ્રુપ જમીન હોય ને ત્યાં વવાય, અને ત્યાં વાવો તો હરખો પાક થાય, તો ઉગે. હવે અહીંયા ભૂમિકા ક્ષેત્ર જમીન એ જ ફળદ્રુપ નથી, ત્યાં હું વાવવાનું? એ બે માણસ જ ખોટા હતા, એ બેના પ્રશ્ન જ ખોટા હતા. જો આસ્તિક હતો, એ આસ્તિક એમ કહેતો હતો કે હું તો પૂજા કરું, પાઠ કરું, ભજન કરું, બધું જ કરું, પણ મને એક વાતનો જવાબ આપો ને, ભગવાન છે? જે વ્યક્તિ ભગવાનમાં આસ્થા રાખીને બેઠો છે, પૂજા પાઠ ને બધુંય કરે છે, છતાં એના મનમાં ડાઉટ છે, સંશય છે, શંકા છે, કુશંકા છે કે ભગવાન જેવું આ દુનિયામાં છે કે નહીં, એટલે એ ખોટો હતો. અને જે બિલકુલ નાસ્તિક હતો એ એમ પૂછતો હતો, એમ કહેતો હતો કે હું તો પૂજા પાઠ જપ તપ વ્રત કાંઈ કરતો નથી, પણ મને એક વાતનો જવાબ આપો, ભગવાન છે? હવે જેને કાંઈ કરવું નથી, જેને ભગવાનની અરે લેવા દેવા નથી, એ હું કામ આવા પ્રશ્ન કરતો હશે ભગવાન છે કે નહીં? એને કદાચ એમ કહી દેવું કે છે, તો એ ક્યાં ભગવાનના રસ્તે હાલવાનો છે જ નાસ્તિક. એટલે ભૂમિકા જ બેયની ખોટી છે, જમીન જ ખોટી છે, એટલે ત્યાં વાવીને કઈ કામ હતું જ નહીં. માટે મેં બેયને ઉલટા જવાબ આપ્યા. પણ હે પૂર્ણ યાદ રાખજે, આ જગતમાં ઈશ્વર છે અને છે. આસ્તિકને માટે ઈશ્વર છે એનું પ્રમાણ એને લેવાની ક્યાંય જરૂરત નથી, અને નાસ્તિક એને માટે પરમાત્મા ક્યાંય નથી એ જાણવાની કે જોવાની એની કઈ જરૂરત નથી. છે એના માટે છે જ, અને નથી એના માટે નથી જ સાહેબ. તો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. શૌનકાદિ ઋષિ મુનિઓએ બહુ સુંદર પ્રશ્નો પૂછ્યા છે, અને બદલામાં બહુ અદ્ભુત પ્રશ્નોના જવાબ સૂત પુરાણીએ આપ્યા છે. હવે સૂત પુરાણી વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, એટલે શૌનકાદિ ઋષિ મુનિઓએ સૌથી પહેલા બે હાથ જોડી અને પ્રશ્નનો પ્રારંભ કરવો તો
વિવેકયુક્ત પ્રશ્નનો પ્રારંભ કરવો તો એટલે પહેલા તો એક વક્તાની વ્યાસ તરીકે પૂજા કરી છે, એમને સન્માન આપ્યું છે, એમને આદર આપ્યો છે. યાદ રાખજો, કોઈ પણ વક્તા હોય, જે કંઈ પણ ધર્મ ગ્રંથની કથા કરતો હોય, હંમેશા એ વક્તા વ્યાસ તુલ્ય છે અને માટે હંમેશા એવા વક્તાને આદરભાવ આપવો. કમસે કમ 7 દિવસ એ તમારે આંગણે આવ્યા હોય એને તમારે આદર સત્કાર, અમે જ નહીં, આ ગામની અંદર અનેક પરિવારો આયોજનો કરશે ભવિષ્યમાં પણ. ત્યારે જે કોઈ વક્તા આવે દરેક વક્તાને સાહેબ સન્માન આપજો, આદર આપજો, કારણ કે એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. તમારે આંગણે તમારા પરિવારની, તમારા પિતૃઓ માટે થઈને કથા વાંચવા જે વક્તા આવ્યો છે, સાક્ષાત વ્યાસનું એ સ્વરૂપ છે, એ વ્યાસનું સ્વરૂપ છે. એને આદર ભાવથી જુઓ, એને પૂજ્ય ભાવથી જુઓ અને સરખામણી ન કરો. ઘણી વાર માણસ સરખામણી બહુ કરે. ફલાણી જગ્યાએ ગયા હતા, ન્યા વક્તા આવું બોલ્યા હતા, પણ અહીંયા આ વક્તા આ નો બોલ્યા. વિચાર તો કરો, ઈ જે બોલ્યો છે ઈ વા નહોતું બોલાણું, પણ ઈ જે હારું નવું કંઈક બોલ્યો છે ઈ ધ્યાનમાં નથી લેવું, પણ જે નથી બોલાણું ઈ મગજમાં આવી જાય છે. અમે વાં કથા સાંભળી હતી, ન્યા ઓલું આવ્યું હતું, અહીંયા ઈ નો આવ્યું. अरे भाई आ तो सागर છે, बहते हुए समंदर को कुछ पाठ पढ़ाना है, सदियों से चली आ रही कथा को कुछ घंटों में सुनाना है, कुछ घंटों में सुनाना है. आ तो दरियो છે સાહેબ, આ તો સાગર છે. એમાંથી જેટલું કાઢો એટલું ઓછું. અને એટલા માટે જ આપણે ત્યાં નિયમ છે કે કોઈ પણ વક્તા એ ભાગવતની 7 દિવસની કથા 7 દિવસમાં પૂરી ન કરી શકે. આખો ગ્રંથ કોઈ પણ વક્તા એ વાંચી ન શકે, પણ એમાંથી જે મહત્વનો સાર છે એ સારને લઈ અને વક્તા હંમેશા રજૂઆત કરતો હોય છે, પ્રેઝન્ટેશન કરતો હોય છે. પણ એનો મતલબ એવો નથી કે કથા અધૂરી રહી જાય છે. એ કથાને પરિપૂર્ણ કરવા માટે અમારા વિદ્વદ વરેણ્ય એવા બ્રાહ્મણો જે છે એ ભાગવતનો પાઠ કરતા હોય છે, મૂળ પાઠ. જે આ ભક્તો અહીંયા આપણી વચ્ચે આદરણીય આપણા સમસ્ત કર્મકાંડ પૂજન વિધિ ઇત્યાદિના આચાર્ય જયેશભાઈ ભરાડ એ વિદ્યમાન હોય બ્રહ્મદેવતા, એમના માટે તાળીઓથી એમનું સ્વાગત અભિવાદન કરો. આ ગામના જ તમારા ગોર એવા પ્રકાશભાઈ, એમને પણ તાળીઓથી બિરદાવો. કાલે પ્રકાશભાઈ ભૂદેવ મારી પાસે આવ્યો. આની પહેલા અતિરુદ્રની અંદર પ્રકાશભાઈ અમારા કામમાં એક વખત આવેલા હશે. મારે પરિચય ત્યારે તો નહોતો, પણ ગઈકાલે મને પગે લાગવા આવ્યો ત્યારે પરિચય આપ્યો કે હું અતિરુદ્રમાં શાસ્ત્રીજી તમારી સાથે હતો. મેં કીધું બહુ સારું. એટલા બધા વિવેકી, એટલા બધા વિનમ્ર, ગામને હારા બ્રાહ્મણ મળે ને એ આપણું સદભાગ્ય કહેવાય સાહેબ. સારા બ્રાહ્મણ મળવા એ પણ સદભાગ્ય. પાછા સિદ્ધપુર પાઠશાળાની અંદર સંસ્કૃતનો અભ્યાસ કરેલા બ્રાહ્મણ છે. અને મેં એમને કહ્યું કે ગામમાં જ રહેવાનું અને બધી જગ્યાએ પૂજા પાઠ, તો કે બહુ દૂર ન જાઓ, હાંજ પડે ઘરે પહોંચી જાવ ને, એટલો છેટો જઈ અને કર્મ જે કાંઈ હોય પૂજા પાઠ યજ્ઞ યાગાદી બધું કરું. મેં કીધું કેમ એવું? તો કે મારા માવતર ઘરે છે ને એ થોડા શરીરથી અસ્વસ્થ છે, એટલે હાંજ પડે તો મારે એમની સેવા કરવા માટે થઈ અને પહોંચી જવું પડે. આજની તારીખે એમની તમામ પ્રકારની સેવા આ ભૂદેવ એમ કહે છે કે હું કરું છું. એમને ખવડાવવું, પીવડાવવું, એમને હલાવવા ચલાવવા, એમની તમામ પ્રકારની સગવડતા એ અમારા બ્રહ્મદેવ એ સાચવે છે. જ્યારે આવા તમને ભૂદેવ પવિત્ર મળ્યા છે ને બાપ, કે જે એના માવતરની સેવા હારું થઈ અને આમ 100 કિલોમીટરની છેટે નથી જઈ શકતા હો, પોતાની આજીવિકાને ઠુકરાવવી પડે છે. હું કામ? તો કે માવતરની સેવા કરવાની છે ને એટલે. તો જે માવતરની સેવા કરનાર તમને બ્રાહ્મણ મળ્યા છે, ભૂદેવ મળ્યા છે બાપ, તમે એની સેવા કરી લેજો, મારો તમને આગ્રહ છે. તમે એની સેવા કરી લેજો. એટલે વિદ્વાન બ્રાહ્મણો અહીંયા પાઠ કરે છે અને મારી સાથે અહર્નિશ જોડાયેલા સાથે મારા સહપાઠી એવા રાકેશભાઈ, કે જે મૂળ પાઠ અત્યારે આપણા બધાના માટે, સમસ્ત ઝડફિયા પરિવારને માટે, એમના પિતૃઓને માટે મૂળ પાઠ કરી રહ્યા છે ભાગવતનો. એવા રાકેશભાઈ પાઠક એ પણ વિદ્યમાન હોય, એમને પણ તાળીઓથી બિરદા. સંસ્કૃત પાઠશાળાની અંદર ભણેલા આ બધા વિદ્વાન છે, બધા વિદ્વાન છે.
અમારા જયેશભાઈ શાંતિબેન વિદ્યાનિકેતનની અંદર અભ્યાસ કર્યો, માસ્ટર ડિગ્રી લીધી. સિદ્ધપુર પાઠશાળાની અંદર પ્રકાશભાઈ ભણ્યા અને અમારા રાકેશભાઈ સહપાઠી એમણે પણ સંસ્કૃત વ્યાકરણની અંદર માસ્ટર ડિગ્રી લીધી સાહેબ, માસ્ટર ડિગ્રી. તો આપણા બધાના પુણ્ય ભાગ્ય છે, અહોભાગ્ય છે કે આવા પવિત્ર બ્રાહ્મણો એ પણ આજે આપણી વચ્ચે આપણા પિતૃઓના કલ્યાણને માટે, આપણા સૌના કલ્યાણને માટે ભાગવતનો મૂળ પાઠ કરી રહ્યા છે. તો કોઈ દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એની માળા કરી રહ્યા છે. નિયમ છે, એક ભાગવતનો આખો મૂળ પાઠ પૂરો થવો જોઈએ અને બીજું દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય 7 દિવસમાં 11,000 મંત્ર એ પૂરા થવા જોઈએ. આ નિયમ છે જે આ બ્રાહ્મણો આપણા વતી નિભાવી રહ્યા છે. તો ભક્તો, અદ્ભુત છે શ્રીમદ ભાગવત, અદ્ભુત છે ભાગવતનું મહાત્મ્ય. અને મહાત્મ્ય અંતર્ગત હવે શૌનકાદિ ઋષિ મુનિઓ એક સુતજી કે જે વક્તા સ્થાને વ્યાસપીઠ ઉપર આરૂઢમાન છે, એમને કેટલો અદ્ભુત ભાવ આપે છે, આદર આપે છે, સન્માન આપે છે. શું કહે છે? ચિંતા મણિર્લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. અદ્ભુત આદર આપ્યો છે. હે સુત પુરાણી, આ શૌનકાદિ ઋષિ મુનિઓ તમને વંદન કરે છે. તમે કેવા છો? તો કે જેની પાસે ચિંતામણી હોય, જેની પાસે કામધેનુ ગાય હોય, જેની પાસે કલ્પવૃક્ષ હોય, એના જીવનમાં એને કોઈ કમી ન હોય. જેની પાસે ચિંતામણી હોય એના ઘરમાં ચિંતા હોય. આ ચિંતા શબ્દ બહુ સમજવા જેવો છે. ચિંતામાંથી ઉપરનું મીંડું કાઢી નાખો તો શું થાય? ચિતા. ચિંતા એ ચિતા જેવી જ છે. ફરક એટલો જ છે કે ઓલી ચિતા છે એ બળેલાને મરેલાને બાળે છે, જ્યારે ચિંતા છે એ જીવતે જીવતા માણસને બાળી નાખે છે. બે હરખું છે, ચિંતા અને ચિતા. ચિંતામણી લોક સુખમ, જેની પાસે ચિંતામણી હોય એના ઘરમાં કોઈ પ્રકારની ચિંતા ના હોય, એના ઘરમાં અખંડ સુખ હોય, આનંદ હોય, મોજ હોય. જેના ઘરને આંગણે કામધેનુ ગાય હોય, એની જે કઈ કામના હોય એ બધી જ કામનાઓ પૂરી થાય. અને જેનું મકાન કલ્પવૃક્ષની નીચે હોય એના મકાનમાં કોઈ વસ્તુની કમી ન હોય, કારણ કે કલ્પવૃક્ષ ઈચ્છિત વસ્તુને આપનાર છે. કલ્પવૃક્ષની નીચે બેસી જે માંગો એ બધું મળે, જે માંગો બધું મળે. પેલી વાર્તા છે, એક માણસ એ આમ રણ પ્રદેશમાં ફરતો 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 ભૂલો પડી ગયો અને રાતનો સમય થઈ ગયો. એ શિયાળિયા રણકે, શ્વાન ભસે દૂર દૂરથી, અને અમાવાસીની કાળી રાત. હાલતા 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 એક મોટું એને વૃક્ષ દેખાણું. એ વૃક્ષની નીચે બેઠો. હાલી હાલીને થાકી ગયો તો પાણીની બહુ તરસ લાગી હતી. એટલે મનમાં વિચાર કર્યો, ઓહો બહુ તરસ લાગી છે, એને પાણી મળી જાય, શીતળ જળ મળી જાય તો આ જીવ ટકી જાય હો. અને ત્યાં તો પાણીનો ગ્લાસ ખબર નહીં ક્યાંકથી હાજર થઈ ગયો. પાણી પી લીધું. હાલી હાલીને ભૂખે એવી લાગી હતી. તે મનમાં વિચાર કર્યો, એ બહુ ભૂખ લાગી છે, 56 ભોગ એ જો મળી જાય, હા ભોજન મળી જાય તો કામ થઈ જાય. ત્યાં તો ખબર નહીં ક્યાંકથી 56 ભોગની થાળી મુકાઈ ગઈ. અને આપણે ત્યાં કહેવાય છે કે ભૂખો માણસ બીજું કઈ વિચારે નહીં, એ પેલા જમી લે, અને જમી લેવામાં જ માલ છે. પેલા ભોજન મળે ને એટલે જમી લેવું. આપણે ત્યાં નિયમ બતાવ્યો છે કે 100 કામને પડતા મૂકી અને પેલા શતમ વિહાય ભોક્તવ્યમ, પેલા જમી લો. 100 કામને પડતા મૂકી પેલા જમી લો.
સહસ્ત્રમ સ્નાનમાચરે 1000 કામને પડતા મૂકી અને પેલા નાઈ લ્યો. આ તો હવારના ઉઠી જાય ભાઈ 6 વાગ્યાનો, પણ એના માથે ડબલું પડે છેટ બપોરે 12 વાગે. બોલો ત્યાં સુધી હું તો કે છાપું વાંચ્યા કરે, ટીવીમાં ન્યૂઝ ચેનલ જોયા કરે, મિત્ર આવી જાય એની અરે વાતો એ વળગી જાય. એ બધું કરવામાં ને કરવામાં હવારનો 6 વાગ્યાનો ઉઠો હોય પણ ડબલું એના માથે છેડ 12 વાગે પડે. સહસ્ત્રમ સ્નાનમાચરે 1000 કામને પડતા મૂકી અને પેલા નાઈ લ્યો. અને પછી કહ્યું લક્ષમ વિહાય દાતવ્યમ, 1,00,000 કામને પડતા મૂકીને પેલા દાન કરવાનો અવસર મળે તો દાન કરી લ્યો સાહેબ. અને હવે તો અદ્ભુત અદ્ભુત વાત કરી દીધી હો કે કોટિમ ત્યક્ત્વા હરિમ સ્મરેદ. જ્યારે મારા હરિને ભજવાનો અવસર મળે ત્યારે કરોડો કામને પડતા મૂકીને મારા ઠાકોરજીનું ભજન કરી લ્યો, ઠાકોરજીનું ભજન કરી લ્યો. કોટિમ ત્યક્ત્વા હરિમ સ્મરેદ. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે જો મોક્ષ સુધારવો હોય ને સાહેબ તો કરોડો કામને પડતા મૂકી અને મોક્ષ સુધારી લેજો બાપ. નહીતર પછી મોક્ષ ન સુધર્યો તો આપણા કરેલા કરોડો કામ એ હું કામના. મોકો મળે, અવસર મળે ત્યારે મોક્ષ સુધારી લેજો. કોટિમ ત્યક્ત્વા હરિમ સ્મરે. ભોજન મળ્યું એટલે ભોજન જમી જ લીધું સીધું, કાંઈ વિચાર્યું જ નહીં ક્યાંથી આવ્યું, કોણ લઈ આવ્યું, કેવી રીતે. અને ભોજન કરી લીધું બરાબર દબાવીને. પછી આવી ભાઈને ઊંઘ, કારણ કે બહુ જાજુ હાલ્યો તો. એ વિચાર કર્યો હા ભોજન થઈ જાય ને ઊંઘ આવે પછી ખબર ન પડે કે હવે 9:45 વાગી ગયા, હવે જવું જોઈએ કથામાં. હા વક્તાશ્રીએ કીધું તું, પાછું યાદ આવી ગયું મને. લ્યો મારે શું કરું, મારે તો યાદ નથી કરવું પણ મને યાદ આવી જાય છે. મને આમ બહુ ઊંડો ઘાવ આવી ગયો. હા હું આજે આવ્યો ને કોઈ નહીં બોલો, મને બહુ આમ અંદર હાડ ભાગી ગયો. એ તો હવે નીકળશે જ, આજે એક દી નીકળશે, 7 દિનનું કઈ નક્કી નહીં. પાછું યાદ આવી જાય તો ક્યારેક પાછું. સાહેબ ઊંઘ આવી અને બરાબર ખેંચી લીધી અને અડધી રાતે એની ઊંઘ ઉડી અને અડધી રાતે ઉડી અમાવસીની કાળી રાત. હવે તો પાણી પેટમાં પડી ગયું, જમવાનું પેટમાં પડી ગયું, હવે ઊંઘે થઈ ગઈ. અને હવે ધ્યાનમાં આવ્યું ઓહો અમાવસીની કાળી રાત છે. એ દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. એ દૂર દૂરથી શિયાળિયા રણકે, શ્વાનના અવાજ આવે છે ચિત્ર વિચિત્ર. એ ક્યાંક અહીંયા ભૂત આવશે તો ત્યાં તો ભૂતે આવ્યું, ત્યાં તો ભૂતે આવ્યું. શું કામ? કારણ કે સાહેબ એ જે વૃક્ષની નીચે બેઠો તો ને એ વૃક્ષ અન્ય કોઈ નહોતું, એ વૃક્ષ સાક્ષાત કલ્પવૃક્ષ હતું. સાક્ષાત કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષની નીચે બેહી અને પાણી માંગો તો પાણી મળે, ભોજન માંગો તો ભોજન મળે, ડનલોકનું ગાદલું માંગો તો ડનલોકનું ગાદલું મળે, અને ભૂત માંગો તો ભૂતે મળે. કારણ કે આ તો કલ્પવૃક્ષ છે. અને માટે આપણું પ્રાચીન સાહિત્ય બહુ અદ્ભુત વાત કરે છે સાહેબ કે કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો અને તૃષ્ણાએની ના छिपाणी नहीं कल्पे ए नकी बावड़ियो नहीं कल्पे जी 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 नहीं कल्पे ए नकी बावड़ियो भाग्य रेखा रे भेड़ाणी मारा हरी जान ए जूना धर्म ल्यो जानी रे जूना धर्म ल्यो जानी। कल्प वृक्ष नीचे कोई नर बैठ અને તૃષ્ણાઈની ના છીપાણી તો યાદ રાખજો ઈચ્છા પૂરી ન થાય તો એ ઝાડવું કલ્પવૃક્ષ નહીં હોય તો એ ઝાડવું એટલે બાવળિયું
બાવળીઓ ઈચ્છા પૂરી ન કરે સાહેબ, પણ કલ્પ વૃક્ષ એ તો આપણી દરેક ઈચ્છાને પૂરી કરે. તો હે સુત પુરાણી, તમે તો ચિંતામણી, કામધેનુ, કલ્પ વૃક્ષ એમના સમાન છો. અરે લૌકિક ઈચ્છાને આ ત્રણ પૂરી કરે, પણ તમે તો એનાથી પણ સવિશેષ. જ્યારે મોક્ષની ઈચ્છા જાગે, જ્યારે ભગવાનને મળવાની ઝંખના જાગે, તેથી ચિંતામણી, કામધેનુ કે કલ્પ વૃક્ષ આપણને કામ નહીં લાગે સાહેબ. જેથી ભગવાનને મળવાની ઈચ્છા જાગશે, મોક્ષ એની પીપાસા જાગશે, તેથી તો તમારા જેવા સાચા સદગુરુ છે ને ઈ જ અમારો બેડો પાર કરશે, ઈ જ અમારો બેડો પાર કરશે. માટે આજ તમે સાક્ષાત અમને ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા છો. જી હા, શૌનકાદિ ઋષિઓએ સુત પુરાણીને ગુરુના રૂપમાં સ્વીકાર્યા છે. દેવી ભાગવતની અંદર તો એમ કીધું કે જે પુરાણ શાસ્ત્રનો વક્તા છે, પુરાણ શાસ્ત્રનો વક્તા એ સૌથી મોટો ગુરુ છે. દેવી ભાગવત પ્રમાણ આપે છે. મહાત્મ્યનું દર્શન કરી લેજો દેવી ભાગવતના, એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે 7 દિવસ સુધી જે વક્તા આપણને ભાગવતની કે કોઈ પણ ગ્રંથની કથા સંભળાવે, એ પુરાણ વક્તા એ સાચો સદગુરુ છે. અને સદગુરુની ભાવના રાખી અને જો એના દ્વારા એની વાણીથી વહેતી સરિતા, અમૃત સરિતા એનું પાન તમે કરી લો, તમારો બેડો પાર થઈ જાય ભક્તો, બેડો પાર થઈ જાય. દેવી ભાગવત કે છે, હું નથી કહેતો. અને માટે આજ તમે અમને એવા ગુરુના રૂપમાં મળ્યા છો. કેવા ગુરુ? કે ગુરુ તારો પાર ન પામો, ઓ ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો. પૃથ્વીના માલિક જી તમે રે, તારો તો હે અમે તરીએ રે. આ પૃથ્વીના માલિક જી તમે રે, હે તારો તો હે અમે તરીએ રે. હે ગુરુ તારો પાર ન પાયો. આ તો બાપ ગુરુના રૂપમાં, સદગુરુના રૂપમાં તમે અમને પ્રાપ્ત થયા છો. આજ અમારો બેડો પાર થઈ ગયો. હવે અમને અમારા અમુક પ્રશ્ન છે, એ પ્રશ્નનો તમે જવાબ આપો. શૌનકાદિ ઋષિ મુનિઓની આ વાતને સાંભળી અને સુત પુરાણી પણ બહુ રાજી થયા. અને બહુ રાજી થયા એટલે સુત પુરાણી શૌનકાદિ ઋષિ મુનિઓને માટે શું બોલે છે, શું કહે છે? અહીંયા હવે સૂત ઉવાચ પ્રીતિઃ શૌનક ચિત્તે તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. વાહ વાહ શૌનકાદિ ઋષિઓ, જય હો, જય હો. આજ તમે ભારોભાર અમારી પ્રશંસા કરી. એક વક્તાના વક્તાપણાને, એક વ્યાસ એના વ્યાસપણાની તમે બરાબર કદર કરી છે. હો, અને કદર કરી છે એટલે મને ખુશી એ વાતની નથી કે તમે મારા વખાણ કર્યા, પણ મને ખુશી એ વાતની છે કે તમને ભગવાનની કથા માટે પ્રેમ બહુ જાજો છે. પ્રીતિઃ શૌનક ચિત્તે તે, તમારા ચિત્તમાં પરમાત્માની કથાને માટે બહુ પ્રેમ છે. અને ભક્તો યાદ રાખજો, ભગવાનની કથામાં પ્રેમ હોય ને તો જ ભગવાનની કથા સાંભળવી ગમે. ભગવાન અને ભગવાનની કથા એમાં આપણને પ્રેમ હોય, એનો મહિમા હોય તો આપણને ભગવાનની કથા સાંભળવી ગમે. આ મીટર છે. જેને અત્યારે અહીંયા બેઠા બેઠા ભગવાનની કથા સાંભળવી ન ગમતી હોય એને સમજી લેવાનું કે હજી તમને ભગવાન કે ભગવાનની કથામાં જેવો હોવો જોઈએ એવો પ્રેમે નથી ને એવો મહિમા પણ નથી. આ મીટર છે સાહેબ. ભગવાનની કથા સાંભળતા સાંભળતા મોજના ફુવારા છૂટે, આનંદ આવે તો સમજવાનું કે તમને ભારો ભાર હૃદયની અંદર પરમાત્માની કથા માટે પ્રેમ છે.
પ્રીતિ શૌનક ચિત્તે તે. તરસ લાગી હોય ને સાહેબ તો જ માણસ પાણી પીવે હો. ભૂખ લાગી હોય તો જ માણસ ભોજન કરે. બાકી ભૂખ ન લાગી હોય ગમે એટલી કોશિશ કરો એની અમે 56 ભોગ મૂકી દો ને તોય એ માણસ છે ને હામું ન જોવે, હામું ન જોવે. અને કદાચ બહુ ભૂખ લાગી હોય ને એની સામે ખાલી આમ બાજરાનો રોટલો ને છાશ મૂકી દો ને સાહેબ તોય ઘટાઘટ ખાઈ જાય. હા, તરસ લાગી હોય અને પાણીનો હાંડો મૂકો તો પાણીનો હાંડો પી જાય જો તરસ લાગી હોય તો. એમ પ્રીતિ શૌનક ચિત્તે. તમને પ્યાસ છે ભગવાનની કથા સાંભળવા માટે. માટે બાપ તમને ધન્ય છે. કારણ કે પ્યાસ જો સાચી હોય તો મૃગ જળ પણ શરમાય છે. પ્યાસ જો સાચી હોય તો મૃગ જળ પણ શરમાય છે. હોય જો પીનાર તો ઝાંઝવાઓ પણ છલકાય છે. હોય જો પીનાર તો ઝાંઝવાઓ પણ છલકાય છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય છે. અને તમને બહુ પ્રેમ છે ને એટલે હું કથા તમને વિચાર્ય છે વિચારી વિચારીને સંભળાવીશ. મન પડે એમ નહીં. હા, આજકાલ મન પડે એવું બહુ થઈ ગયું છે એટલામાં સમજી જાજો, વધારે ન બોલાય. આજકાલ મન પડે એવું બહુ થઈ ગયું છે. મેં પહેલા તમને કીધું આપણી આ કથાની યાત્રા એ શ્લોકની યાત્રા છે. આજકાલ લોક યાત્રા બહુ થાય છે બાપ, પણ ભાગવતમાં શ્લોક યાત્રા નથી થતી. તકલીફ ન્યા છે. કહેનારા કહેતો એમ છે કે અમે ભાગવતની કથા કરીએ, હકીકતમાં ભાગવતની કથા તો કરે પણ ભાગવતનો એક શ્લોક શુદ્ધિથી બોલતો નથી. અને કહે છે કે અમે ભાગવતની કથા કરીએ છીએ. જે ગ્રંથને તમે વાંચો છો સાહેબ એનો પૂરેપૂરું તમે અધ્યયન કરો, એનો અભ્યાસ કરો અને પછી તમે વ્યાસપીઠ એની શોભાને તમે વધારો. આ લોક યાત્રા નથી સાહેબ, આ શ્લોક યાત્રા છે. અહીંયા મનગણંત વાતો ન હોય, અહીંયા શાસ્ત્રોક્ત વાતો હોય. દુનિયાને ગમે છે, લોકોને મજા આવે છે એટલે એને ફૂસલાવા માટે એમને ગમે એવું તમે બોલી નાખો છો તમારી ખ્યાતિને વધારવા માટે. તો માફ કરજો, તમે કલાકાર છો, તમે કથાકાર નથી. કારણ કે તમે દુનિયા માટે કરો છો સાહેબ. સાચો કથાકાર દુનિયાને માટે ન કરે, એ ઈશ્વરને માટે કરે. એ દુનિયાના લોકોને એને પબ્લિકનું કામ ન હોય સાહેબ, એને શ્રોતાનું કામ હોય. પબ્લિકમાં શ્રોતામાં ફેર છે. શ્રોતા કેને કહેવાય? 3 વાગે સત્ર ચાલુ થવાનું હોય તો 2:45 વાગે પહોંચી જાય એને શ્રોતા કહેવાય. અને પબ્લિક કોને કહેવાય? એ જમી કારવીને હુઈ જાય ને પછી યાદ આવે હાલો કથા ચાલુ થઈ ગઈ ને પછી છેટ 3 વાગ્યા પછી આવે, એ બધાય પબ્લિક કહેવાય. એટલે આજે પબ્લિકમાં ગણતરી થઈ હો. હા, કાલથી નો થાય જોજો. મને વરી પાછું યાદ આવી ગયું બાપભાઈ, ખરાબ નથી લાગતું ને તમને કોઈને? કેજો હો ભાઈ. હા, આમાં હું છે સાચું બોલવાની મને આદત છે. હે ગોરધનભાઈ બંદૂક મારા ખભે ફોડ્યો, લઈ લ્યો. એ કે અમે બોલીએ ના કરતા તમે બોલો ને, તમે ફોડો ને પિસ્તોલ, અમે હું કામ ફોડીએ. જય હો, જય હો. પ્રીતિ શૌનક ચિત્તે તે યચો વદમી વિચારી વિચારીને સારયુક્ત વાતો જે છે એવી વાતો એ હું આપને હવે સંભળાવીશ. બોલો તમારા પ્રશ્ન શું છે? અને ત્યારે શૌનક આદિ ઋષિ મુનિઓ 4 પ્રશ્ન કરે છે. અદ્ભુત 4 પ્રશ્ન છે, સાંભળવા જેવા છે. આમ તો વિચારવા જેવાય છે પણ સમયની પછી અમુક મર્યાદા હોય છે જેને કારણે મારે આગળ કથાને ચલાવવી પડે છે. નહીતર આ 4 પ્રશ્ન, એ 4 પ્રશ્નમાં પણ ઘણો સમય લઈ શકાય. પહેલો પ્રશ્ન કર્યો હો, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. હે સુત પુરાણી, અમારા એક પ્રશ્નનો જવાબ આપો. અને પહેલો પ્રશ્ન અમારો એ છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક અમારા જીવનમાં વધે કેવી રીતે? પ્રશ્ન જુઓ.
આ પ્રશ્ન એમ તમને કહે છે, આપણને એમ સમજાવે છે, આપણા જીવનમાં ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, એનાથી કઈ થવાનું નથી. ચોખ્ખું લખ્યું, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક એ જીવનમાં વધે કેમ? એટલે તમારી પાસે ભક્તિ હોય, ખાલી ભક્તિ હોય તો યાદ રાખજો એ જડ ભક્તિ છે. તમારી પાસે ખાલી જ્ઞાન હોય, એમાં ભેગો વિવેક ન ભળ્યો હોય તો એ જ્ઞાન પણ અજ્ઞાન છે. અને તમારી પાસે કદાચ વૈરાગ્ય હોય, પણ એ વૈરાગ્યમાં પણ જો તમારો વિવેક ન ભળ્યો તો તમારો વૈરાગ્ય આડંબર છે સાહેબ, આડંબર, એના સિવાય બીજું કાંઈ નથી. પણ ભક્તિની સાથે વિવેક જરૂરી છે, જ્ઞાનની સાથે વિવેક જરૂરી છે, અને વૈરાગ્યની સાથે વિવેક જરૂરી છે. આ ત્રણેયની હારે વિવેક તો હોવો જ જોઈએ. આ ડખા બધાય એના જ થાય છે કે વિવેક નથી. જ્ઞાન તો ઘણું છે પણ વિવેક નથી. ભક્તિ તો ચમરા નાખી ગઈ છે પણ વિવેક નથી. એટલે એ ભક્તિ જડ જેવી લાગે છે. વૈરાગ્ય તો બહુ છે પણ વિવેક વગરનો છે. અને વિવેક વગરનો વૈરાગ્ય છે ને એને ચપટી વૈરાગ્ય કહેવાય સાહેબ. એ તો સ્મશાનમાં જાઓ અને ઘડીક વાર આમ અગ્નિ સંસ્કાર ચાલતો હોય ને એટલી ઘડી આમ મનમાં થાય, જો આવું છે, પાછા વાતો કરતા હોય મજા આવે સાંભળવાનું. એમ થાય કે હવે અહીંથી સીધે સીધો ગિરનાર જ જાય, હવે આ બીજે ક્યાંય નહીં જાય, આ ઘરે નહીં જાય. હવે આને સંસાર ખારો ઝેર જેવો થઈ ગયો, હવે આ સંસારમાં નહીં આવે. કારણ કે વાતો જ એવડી મોટી મોટી કરતો હોય. હા, હું લઈને આવ્યા અને હું લઈ જાઉં, હે બાપા, એ ખાલી આવ્યા અને ખાલી જાઉં, આવું છે. લ્યો, હતો નહોતો થઈ ગયો. આના કરતા ભગવાનનું ભજન કરી લેવાય. આ શરીરનો કઈ ભરોસો થોડો છે. એવી વાતો કરે, એવી વાતો કરે, એમ થાય કે ઓહો હો, નહીં જાય ભાઈ, આ ઘરે નહીં જાય, આ હવે સીધે સીધો ક્યાંક જંગલમાં વયો જાય. જ્યાં અગ્નિ સંસ્કારની વિધિ પૂરી થાય, હવે તો એવી સિસ્ટમ થઈ ગઈ, સ્મશાનમાં બોલો જલેબીન ગાંઠિયા. આમ સાંભળીએ તો એ કમકમાટી ઉપડી જાય આપણને. એ જલેબીન ગાંઠિયો જાય કેમ અંદર? સ્મશાન જે વૈરાગ્યની ભૂમિ છે સાહેબ. ડોંગરેજી મહારાજ એમ કે આખા દિવસમાં એક વખત સ્મશાનને યાદ કરી લેવું. આખા દિવસમાં એક વાર સ્મશાન. કારણ કે સ્મશાનને યાદ કરશો ને એટલે આપણને આપણું મોત દેખાશે, અને મોત દેખાશે ને સાહેબ તો સેજે સેજે ઠાકોરજીનું ભજન થઈ જશે. સેજે સેજે ઠાકોરજીનું ભજન. આખા દીમાં એકવાર મોતને યાદ કરો, સ્મશાનને યાદ કરો. અને આ તો આપણે આખી પરંપરા નોખી પાડી. સ્મશાનની અંદર હવે તો જેવું પૂરું થાય એટલે ભજીયા ને એવા કાર્યક્રમ સ્મશાનમાં થવા માંડ્યા. વૈરાગ્યની સાથે વિવેક બહુ જરૂરી છે. તો હે સુત પુરાણી, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી ઉત્પન્ન થયેલ વિવેક, એ વિવેક અમારા જીવનમાં કેમ વધે એ કયો. પછી બીજો પ્રશ્ન કર્યો કે માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. એક સાચો વૈષ્ણવ, એક સાચો હરિભક્ત પોતાના જીવનમાંથી માયા અને મોહના બંધનને તોડી કેમ શકે? આનો મતલબ એ થયો, મને સમજાય એ પ્રમાણે, એક વૈષ્ણવ અને એક હરિભક્ત, એને પણ માયા અને મોહનું બંધન તો છે જ. ભલે એ હરિભગત હોય, અને હરિભગત છે એટલે જ તો, અને માયા અને મોહનું બંધન છે એટલા માટે જ તો આ શ્રીજી મહારાજના આશ્રિત હરિભક્તો ઘણા બધા આમાં બેઠા છે. ભગવા જેદી ભક્તોએ ગાયા હતા તેદી મહારાજની પાસે હું માંગ્યું હતું, મહાબળવંત માયા તમારી એને આવરિયા નર નારી. મહાબળવંત માયા તમારી. એટલે યાદ રાખજો, આપણે ભક્ત બની ગયા એનાથી એવું નથી માનવાનું કે હવે આપણી અંદર માયા નથી, મોહ નથી. આપણે એ વૈષ્ણવ બની ગયા કે હરિભક્ત બની ગયા એનાથી એવું નથી વિચારવાનું કે બસ હવે આપણે સિદ્ધ થઈ ગયા, હવે આપણે મુક્ત થઈ ગયા, હવે આપણને બધું મળી ગયું. જી ના, 2 રૂપિયાની કંઠી આવે. કેટલા રૂપિયાની?
મારા બાપુજી કહેતા હો. હા, મારા બાપુજી કહેતા. એટલે છે હો કહેતા, એટલે પાછા તમે બીજું સમજતા નહીં. બાપુજી છે ને, પ્રાર્થના કરજો 100 વર્ષ ના થાય. હે, મારા બાપુજી એમ કે એટલે યજમાનો આવે ને ઘરે, એટલે પછી યજમાન એમ કે અમારે ધનસુખ મહારાજ આ તકલીફ છે, કઈ એનું ઉપાય કઈ હોય હરિભગત. અને આ ખીચો છે ને આમ લબો લબ ભર્યો હોય, પાછો પગે લાગે ને એટલે બાપુજી નજરે કરી લે ખીચામાં. હું જોવા, પૈસા જોવા નહીં, હું વ્યસન છે, બીડી સિગરેટ કઈ પડ્યું હોય ને તો એ જોઈ લે બાપુજી. જોઈ લે ને પછી વાત કરે, હા હું તકલીફ, તો કે થોડું કામ તેમ હાલે છે, કઈક ઉપાય બતાવો. હું નડતર છે જરા કયો.